ઓ હા છે પાંડવો છે આ બાજુમાં મંદિર ભોળાનાથ ની લિંગ બનાવી ભીમે અને આ કુંતા ની રેસિડેન્સી છે રાંધતા રસોઈ બનાવતા છે અને આ રૂમ છે કુંતા માતા રાંધતા હતા પાંડવો છે દ્રૌપદી લઈને આવ્યા ને કે મહા અમે જો લાવ્યા એટલે કુંતા માતા કીધું ને તમે પાસે વેચી લેજો હા આ ઈ જગ્યા આવું પણ અત્યારે આવી કોતરકામ અત્યારે આપણે મશીનરી હોય તો એને જ થાય એમ એટલું બનાવ્યું જો આખેથી કરેલી કેવી બનાવી જો આવી કોતરણી તો આમ તો હા અત્યારના યુગમાં નથી થઈ હતી ને એવી અત્યારે તો કેટલા મસ્ત મકાન બનાવ્યું જો હાલો અંદર જોઈ હા એને હાથેથી કોતરકામ કર્યો છે જો આ થમ જો આ બધા બેસવાનું જો આ કેટલું મસ્ત છે જો તો ખરા હો અહીંથી આમાં જવાનું જો જો તો ખરા આ એ રૂમ અહીંયા બેહતા છે જો શું આ રહોડું જો આ રાંધતા છે જો અહીંયા હુતા વિહેતા આયા કાન કરીએ બધા જો અહીંયા કાકા શું ખાંડવાનું કાકા છે આ ખાંડવાની ખાવણી જો આ પવન આવાજ આવવાનું ગોખલો આઈ તો જોવે જોવે કોણ એવું છે એમ જો તો ખરા અહીંયા બેસવાનું છે જો હા આ બધા હોવાના ઓટલા હશે પાંડવોના એક ઘુઈ જતા હશે આ બે હતા હોય અહીંયા બેસવાનું હોય હા જો પગે સાધન કર્યા છો હે અહીં દીવા મૂકવાનું હોય છે દિવાળીમાં હે હા દીવાના ગોખલા કેટલું મસ્ત છે આવું ઘર હોય તો અત્યારે આપણે એ આ કેટલું મજબૂત આ ગમે એવું વાવાઝોડું આવે તો આને કાંઈ ન થાય ગમે એવું વાવાઝોડું આવે તો આ મકાનને કાંઈ ન થાય આ ઘરને જો ગોખલાને કેવા કર્યા જો આ પાંડવો જે રહેતા તે ઘરને ગમે એવું વાવાઝોડું આવે ને આ ઘરને કાંઈ ન થાય કણાઈ ન ઉડે નહીં ને અને કટકાઈ ન નીકળે પવન જો અહીં નાનું એવું છે ભોંયરું જોવો અને અહીં દ્રશ્ય આમ સીધું જો લોકેશન હા અહીંયા આ નદી હતી આ પાણી પીવા ભરવા પાણી પીવા ને આવતા પાંડવોની લોકેશન આમ છે આપણને એવું લાગે કે આપણે 5 વર્ષ વાહે વયા ગયા 5000 વર્ષ પાછળ વયા ગયા એવું લાગે છે આવું ઘર તો આપણે અત્યારે ઘરે ન થાય એવું છે જો આ 5000 વર્ષ પાછળ વહી જાય એવું અહીંયા બે થાંભલી છે એક થાંભલી અહીંયા છે એક અહીંયા કેટલી મસ્ત લાગે અસલા ઓસરી ને ઘર હી ટાઈપ આ પાણીયારું હોય છે કેમ લાગે છે હા હે હા એ પાણી આવ્યું હા અને આ રસોડું બારી જોવાનું હા જો